પાટણથી મંગળવારના દિવસે અંજાર સાસરે જતી પરિણીતાની બેગમાંથી ₹6.83 લાખના સોનાના ચાંદીના દાગીનાની ચોરી થઈ। બસમાં મુસાફરી કરતી મહિલાને બેગની સ્થિતિ પર શંકા જતા તાત્કાલિક તપાસ કરી ઘરેણા ગાયબ હોવાથી તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી। પોલીસે બસ સ્ટેશન તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં દાગીના ચોરતી મહિલા ગેંગ કેદ થઈ છે। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે બે મહિલા અન્ય બસમાં બેસી પહેલા મોઢેરા અને ત્યાંથી મહેસાણા પહોંચી, એટલે કે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળના સીસીટીવી કબજે કર્યા, જ્યાંથી ચોરી કરતી બે પૈકી એક મહિલાનો પતિ રિક્ષા લઈ તેડવા માટે આવ્યો હતો। ઘરે ચાલ્યા ગયા, પણ મહિલા ચોરને ખબર નથી કે પોલીસ પાછળ આવી રહી છે। પોલીસે તેને ઘરેથી જ દબોચી લઈ દાગીના કબજે કર્યા છે। તો પકડાયેલી લક્ષ્મીબેન દેવી પૂજક અને ભારતી ઉર્ફે હંસા દંતાની તથા કલ્યાણ દેવી પૂજકના કબજામાંથી અન્ય દેશી ચલણી નોટો પણ મળી આવી છે। ત્યારે પોલીસને આશંકા છે કે મહિલા ચોર ગેંગ કોઈ વિદેશી પ્રવાસી પાસેથી પણ ચોરી કરી છે। પાટણ ક્રાઇમ બ્રાન્ચે બંને મહિલાને દબોચી જેલ હવાલે કરી છે। તો મહિલા ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેયના પાસેથી સોનાના દાગીનામાં સોનાના હાર સેટ નંગ 1, સોનાની બુટ્ટી નંગ 2 અને સોનાનું મંગળસૂત્ર નંગ 1, જેની કિંમત ₹7,50,000 જેવી થાય છે અને રોકડા ₹62,000 તેમજ નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયાની ચલણી નોટો પણ મળી આવેલી છે। મોબાઈલ અને રિક્ષા વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ જે ચલણી નોટો મળી આવી છે એ ત્યાં એમણે કોઈ જગ્યાએથી ચોરી કરેલી હોઈ શકે। આ બાબતે હાલમાં અમને ધરપકડ થયેલ છે અને તપાસ ચાલુ છે। તો પાટણમાંથી આ ઘટના બની છે, જેમાં બે મહિલા ચોરોને ઝડપી પાડવામાં આવી છે। બસમાં આ ઘટના બની હતી, જેમાં એક મહિલા દાગીના ભરેલી બેગ લઈને જતી હતી, ત્યારે જ બે મહિલા ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો।